ઇન્કમટેક્સ ભરવાની વાત આવે ને એટલે આપણે મોટાભાગે નીલ જ ભરતા હોય છે, ન બરાબર, અથવા તો ભરીએ ને તો પણ થોડી ઘણી રકમ આપણે ભરીને જતું કરતા હોઈએ છીએ. પણ હમણાં ન્યૂઝપેપરમાં એક આંકડો વાંચીને હું ચોંકી ગયો. એક કંપનીએ ભારત સરકારને ઇન્કમટેક્સ પે કર્યો છે 74,945 કરોડ. અને આ કંપની બીજી કોઈ નહીં, આપણા અદાણીભાઈ છે. ભાઈ ગુજરાતીનું જ આ કલેજું હોય ને, મારે તમને જણાવવું છે આ આંકડો શું કહેવાય. ભાઈ મુંબઈની અંદર મેટ્રો ટ્રેનનું આખું નેટવર્ક છે ને આ રકમની અંદર બની જાય. ભારત સરકારનું હેલ્થનું જે બજેટ છે ને એની 80% રકમ એટલે આ આંકડો થાય. અને ઓલિમ્પિક સુપર મોડલ લેવલ પર આપણે ઓર્ગેનાઇઝ કરવી હોય ને, હોસ્ટ કરવી હોય ને તો એટલા રૂપિયા જોઈએ. અને શિક્ષણની અંદર વાત કરું તો એટલા રૂપિયામાં ભારતના 1.5 કરોડ બાળકો આખું વર્ષ અભ્યાસ કરી લે છે, એટલો આ રૂપિયો છે. ઘણીવાર વિદેશની નાની મોટી કંપનીઓ દ્વારા છે ને આવી ભારતની મોટી કંપનીને ટાર્ગેટ કરવામાં આવે, એટલે ભારતની મોટી કંપનીનો ગ્રોથ ડાઉન જાય, ભારત સરકારના ખાતામાં આવતી ટેક્સની રકમ પણ ડાઉન જાય. આવી બુદ્ધિઓ વિદેશની કંપનીઓ ઘણીવાર વાપરતી હોય છે. અહીં આપણે વાતને સમજીએ કે આપણા ગુજરાતી અદાણી ભાઈ જો એટલો ટેક્સ પે કરી રહ્યા હોય તો આ જ ટેક્સના રૂપિયાથી ભારત સરકાર ઘણું બધું ડેવલપમેન્ટ કરી રહી છે. સ્કૂલ, કોલેજ, રસ્તાઓ, હોસ્પિટલ, ઘણી બધી સુવિધાઓ ઊભી થતી હોય છે અને આપણને જ એમનો બેનિફિટ થતો હોય છે. આપનું આ વાત વિશે શું કહેવું છે ચોક્કસથી કોમેન્ટ કરજો. અને હા, આવા ગુજરાતીઓની હિંમતને 100 સલામ આપીએ જે એટલો ટેક્સ પે કરવાની હિંમત ધરાવી રહ્યા છે. આ વાત નાની છે પણ સમજવાની જરૂર છે. વિચાર જરૂર કરજો.